વિદેશ મંત્રી એસ જયશંકરે યુરોપને બતાવ્યો અરીસો, કહ્યું યુરોપીય બનાવટના હથિયારોનો ભારત સામે થયો ઉપયોગ. રશિયન તેલની ખરીદી અંગે બોલ્યા, રાષ્ટ્રીય હિતને ધ્યાનમાં રાખીને થાય છે ઉર્જા સાથે સંલગ્ન નિર્ણયો. ટીએમસીના માથે સંકટ ઘેરાયું, 19 બળવાખોર સાંસદોએ અલગ જૂથ બનાવવા માટે સભાપતિ ઓમ બિરલાને લખેલો પત્ર સાર્વજનિક. બળવાખોરોમાં સાયની ઘોષ, શતાબ્દી રોય અને યુસુફ પઠાણનું પણ નામ. પશ્ચિમ એશિયામાં શાંતિ સ્થપાય તેવી આશા, અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઈરાન સામે નવા હુમલા રોક્યા, કહ્યું આ અઠવાડિયે થઈ શકે છે પીસ ડીલ, તો ઈરાને આ બાબતને આપ્યો રદિયો, કહ્યું ડીલ અંગે નથી થયો કોઈ અંતિમ નિર્ણય. અમેરિકા ઈરાન વચ્ચે શાંતિની આશાએ શેર બજારમાં રોનક, બીએસઈ સેન્સેક્સ 500 પોઈન્ટ વધીને ખુલ્યો, સોના ચાંદી બજારમાં પણ તેજી, ડોલરની સરખામણીએ રૂપિયો 39 પૈસા મજબૂત. રાજ્યમાં હિંમતનગર સેશન્સ કોર્ટનો મહત્વનો ચુકાદો, રેરેસ્ટ ઓફ ધ રેર કેસમાં હત્યા કેસના 2 આરોપીઓને ફાંસીની સજા, એકને 7 વર્ષની કેદ. પૈસાની લેતી દેતીમાં આરોપીઓએ સલૂન સંચાલકની હત્યા કરી લાશને ડોલમાં ભરીને કર્યો હતો નિકાલ. રાજ્ય પોલીસ વડા અને શહેર પોલીસ કમિશનર જીએસ મલિકના અધ્યક્ષ સ્થાને શહેરના ધારાસભ્યો અને ટ્રાફિક સલાહકાર સમિતિની ઉચ્ચસ્તરીય બેઠક. સુચારુ ટ્રાફિક, વાહન પાર્કિંગ અને વાહન ટોઈંગ સહિતના નવા પોલીસ સ્ટેશનોની જરૂરિયાત અંગે ચર્ચા. પ્રગતિશીલ ખેડૂતે કર્યું સફળ સાહસ, રાજ્યમાં સૌ પ્રથમ વખત પોરબંદરમાં વિશ્વની સૌથી મોંઘી મિયાઝાકી અને અફઘાનિસ્તાની નૂરજહાં કેરીનું કર્યું ઉત્પાદન. ભરપૂર પોષક તત્વો ધરાવતી એક કેરીની કિંમત ₹1700. વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, અમદાવાદમાં ગરમીનો પારો 42.5 ડિગ્રીએ પહોંચ્યો, તો ભાવનગર, ગાંધીનગર અને સુરેન્દ્રનગરમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી નોંધાયું. આજે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી. દેશમાં બદલાયો મોસમનો મિજાજ, દિલ્હી તથા એનસીઆરમાં આજે આંધી તોફાનનું ઓરેન્જ એલર્ટ, ઉત્તર પૂર્વમાં વાવાઝોડા અને વીજળી પડવાની આગાહી, તો આંધ્રપ્રદેશ, તેલંગાણા અને વિદર્ભમાં રહેશે ગરમીનું પ્રમાણ. ભારતના મશહૂર નિશાનેબાજ અને કોચ જસપાલ રાણાનું નિધન, 49 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ. લાંબા સમયથી હતા બીમાર. એશિયન રમતોમાં જીત્યો હતો સુવર્ણ ચંદ્રક, મ્યુનિક વિશ્વકપમાંથી પરત ફરતી વખતે લથડી તબિયત.